વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ મામલે સીએમ અને પીએમને પત્ર લખ્યો હતો. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ મામલે સ્થાયી સમિતિને બરખાસ્તની માંગ વડોદરા શહેર કોંગ્રેસે કરી સૂત્રોચ્ચાર પોસ્ટર સાથે તથા સિસોટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા જીપીઓ ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ઓફિસે જવાબ નહીં આવે તો તેઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ સમજીશું. ભ્રષ્ટાચારના નામે ભાજપ વગાડે ભ્રષ્ટાચારની હાય રે ભાજપ ભ્રષ્ટાચારની ભાજપ વગાડે जो कि वडोदरा शहर कांग्रेस समिति द्वारा આ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો એવું કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રીને લેટર લખી છે. પ્રધાનમંત્રીને વડોદરાની જનતાએ ખોબે ખોરીને વોટ આપ્યા છે. ત્યારે જે વડોદરાની જનતા ન્યાય માંગી રહી છે અને બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે ગદ્દારી કરી છે. આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે કોર્પોરેશનની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ખરેખર વાત તો હતી સ્માર્ટ સિટી બનાવવાની, પણ ભારતીય જનતા પાર્ટી તો સ્માર્ટ ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા છે કે સ્માર્ટ સિસોટી 32 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં. ખરેખર આ લોકો તો બહુ સ્માર્ટ છે. વાત કરીએ લાઇટરની, 50 રૂપિયાનું લાઇટર 3500 રૂપિયામાં ખરીદ્યું. ખરેખર આ કેવા સ્માર્ટ લાઇટરો, સ્માર્ટ સિસોટીઓ, સ્માર્ટ જે પણ વસ્તુઓ ખરીદે છે, આ ભારતીય જનતા પાર્ટી ખરેખર સ્માર્ટ ચીટર પાર્ટી બની ગઈ છે. આજ રોજ અમે મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને સ્પીડ પોસ્ટ મારફતે અમે આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગ કરી છે અને આ ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને અને ભ્રષ્ટાચારીઓ નેતાઓની સામે પગલાં ભરવા માટે અમે માંગ કરી છે. જો આનો જવાબ અમને નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ગલીએ ગલીએ, ચોરાએ ચોરાએ અમે આખા વડોદરામાં આંદોલન કરીશું અને ભાજપનો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશું. પીએમ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેને અમે પોસ્ટકાર્ડ લખવાની ફરજ અમને એટલા માટે પડી છે કે વડોદરા શહેરના વિકાસની કામગીરી જો મંજૂર થતી હોય તો એ સ્ટેન્ડિંગ કમિટીમાંથી થાય છે. આ સ્ટેન્ડિંગ કમિટી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય છે. એમાં કયા કયા કામો હોય છે એની ચર્ચા કરવામાં આવતી હોય છે. આશ્ચર્ય સાથે મારે કહેવું પડે કે 20 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં, 70 રૂપિયાનું લાઇટર 3500 રૂપિયામાં, આ બધું જ કામ એ સ્ટેન્ડિંગ કમિટીએ શું આંખ બંધ કરીને કે આંખે પાટા બાંધીને સહી કરી હતી એમાં? તો જ્યારે કમિશનરશ્રીએ આની ચકાસણી કરી, મીડિયા અને પત્રકાર એ ચોથી જાગીર છે અને એમના માધ્યમથી આ આખું સત્ય બહાર આવ્યું અને જ્યારે કમિશનરશ્રીએ કાર્યવાહી કરી તો 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા. 3 અધિકારીઓ જવાબદાર હતા તો સ્ટેન્ડિંગ કમિટી પ્રથમ જવાબદાર છે. તો સ્ટેન્ડિંગ કમિટીએ જેણે સહી કરી છે એમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ. પણ આજે મહિનો ઉપર થયું, આ સ્ટેન્ડિંગ કમિટીનો એક પણ સભ્ય હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી કે ચેરમેન પોતે એવું કહે છે કે મને ખબર નહોતી. તો તમે ચેરમેન છો, ખબર નહોતી તો તમે પાછળથી પોટલું કોર્પોરેશનમાંથી મંગાવીને ચકાસણી કરો છો. હદ થઈ ગઈ. વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ કર્યો છે અને આવા તો કરોડો રૂપિયાના એવા કામો છે જે કલાકની અંદર કરોડોના કામો મંજૂર કરી દેતી આ સ્ટેન્ડિંગ કમિટી નૈતિકતાના ધોરણે રાજીનામું નથી ધર્યું. એટલે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે મુખ્યમંત્રી અને પીએમ સાહેબને પત્ર વ્યવહાર રાવપુરા પોસ્ટ ઓફિસેથી કર્યો છે.